ભરૂચ જિલ્લાની 200થી વધારે ગ્રામ પંચાયતોમાં થનારી ચૂંટણી માટે સોમવારના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે વાગરામાં કોઈએ કોંગ્રેસનો ખેલ કરી નાખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્યો માટે ભરાયેલા ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું હતું. વાગરા કોંગ્રેસ ઓફિસમાં રવિવારના રોજ સાયખા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય ઉમેદવારોના ફોર્મ વકીલ મારફતે ભરીને તૈયાર કરીને ટેબલના ખાનામાં મૂકીને ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા. સોમવારે સવારે ઓફિસ ખોલવામાં આવતા ફોર્મ ભરેલી થેલી ગાયબ જણાઈ હતી. પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. કાર્યાલયના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા પણ કોઈ સફળતા મળી ન હતી. કોંગ્રેસના સરપંચ તેમજ સભ્ય ઉમેદવાર સાયખા ગ્રામથી બોલાવી તાત્કાલિક વકીલ મારફતે નવા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ તેમજ સુલેમાન પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ અને ચોરી બાબતે વાગરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે અમારા કાર્યાલયમાં ચોરીનો બનાવ મોટું ષડયંત્ર હોય તેમ લાગી રહ્યું છે.